જામનગરના કાલાવડ પાસેના નવા ગામમાં શાળામાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. આચાર્ય સહિતના શિક્ષકો પણ જોડાયા. જામનગરના કાલાવડ પાસેના નવા ગામમાં શાળામાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. આચાર્ય સહિત શિક્ષકો પણ જોડાયા. નવરાત્રિના દિવસોમાં નવરાત્રિની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં આવેલ શ્રી બાલકૃષ્ણ વિદ્યાલયમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકોએ ગરબાની ખૂબ ધૂમ મચાવી હતી. સાથે શાળાના આચાર્ય પરેશભાઈ પાગડા સહિત તમામ શિક્ષકો અને શિક્ષિકાઓએ નાના ભૂલકાઓ સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. ભારતીય પ્રજાને નવરાત્રિનો ઉત્સવ પ્રિય છે અને રાસ ગરબા દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે અને શાળામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો હતો. હર્ષલ ખંડેરિયા, જામનગર. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.